વરસાદી માહોલમાં મુંબઈમાં 6 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસ્યો। મુંબઈ જળબંબાકાર થઈ ગયું। રાત્રે 1 વાગ્યાથી મુંબઈ અને થાણે સહિતના આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। રાત્રે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીમાં મુંબઈમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા। એટલું જ નહીં, અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। તો દાદર વિસ્તારમાં રેલવે ટ્રેક પર પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। આઝાદનગર મેટ્રો સ્ટેશનની બહાર તો ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેને લઈને ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો। કેટલીક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી તો કેટલીક ટ્રેનને ટૂંકાવવામાં આવી। વિદ્યાવિહાર, ડોંબિવલી, બોરીવલી, અંધેરી, કિંગ સર્કલ અને પરેલ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। વિદ્યાવિહારમાં તો ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાયા, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો, સાથે જ ઘરવખરીને પણ નુકસાન થયું। સાયન, માટુંગા, કોમ સર્કલ, વડાલા અને ચેમ્બુરમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો। દક્ષિણ મધ્ય મુંબઈમાં પાણી ભરાવાના કારણે કેટલીક દુકાનો પણ જળમગ્ન બની, તો સાયન, ચુનાભટ્ટી, કુર્લા સહિત કેટલાક વિસ્તારોમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા। ભારે વરસાદની સ્થિતિને લઈને સ્કૂલ્સમાં સવારની પાળી માટે રજા જાહેર કરી દેવામાં આવી છે અને સ્કૂલ બસ એસોસિએશને આજે સ્કૂલ બસ બંધ રાખવાનો નિર્ણય કર્યો। મુંબઈમાં જોરદાર વરસાદ વરસ્યો। 12 ઇંચ વરસાદથી માયાનગરી મુંબઈ જળબંબાકાર બની ચૂકી છે। ત્યાં સુધી કે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવાને પણ ખાસી એવી અસર પહોંચી છે। કેટલાક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે। દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। માયાનગરી મુંબઈમાં જે પાણી થઈ ચૂક્યું છે, ગાડીના બોનેટ ડૂબી જાય એ રીતે વરસાદી પાણી રસ્તા ઉપર ભરાયેલા છે। આઝાદનગર હોય કે થાણે હોય કે ડોંબિવલી હોય, દરેક વિસ્તારો અત્યારે જળમગ્ન સ્થિતિમાં આવી ચૂક્યા છે। 12 ઇંચ જેટલા વરસાદે મુંબઈને પાણી કરી નાખ્યું છે। કેટલીક ગાડીઓ રસ્તા પર પણ બંધ પડેલી જોવા મળી, તો કેટલાક ટુ વ્હીલર્સ ચાલકો પણ રસ્તામાં પરેશાન થતા જોવા મળ્યા। વાહનો બંધ પડી ગયા। અંધેરી, બોરીવલી, દક્ષિણ મધ્ય મુંબઈ, વિદ્યાવિહાર, દરેક જગ્યાએ પાણી અને વિદ્યાવિહારમાં તો જે નીચાણવાળા વિસ્તારોના ઘરો છે ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરી પણ પલળી ગઈ। આ રીતે રસ્તાઓ પણ સમગ્રપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યાં સુધી કે દ્રશ્યમાં જોઈ શકાય છે ટુ વ્હીલર પણ પાણીમાં ડૂબી ગયા છે અને આ ટુ વ્હીલર પાણી ઓસર્યા બાદ ચાલુ થાય છે કે કેમ એ પણ મોટો સવાલ ઊભો થાય એ રીતે વરસાદી મુંબઈવાસીઓની હાલત ખરાબ કરી નાખી છે। વિદ્યાવિહાર સોસાયટીના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। વિદ્યાવિહાર જે વિસ્તાર છે ત્યાં જોરદાર પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં એટલી હદે પાણી ભરાયા છે કે ઘરની અંદર ગોઠણ ડૂબ પાણી છે। ઘરવખરી સંપૂર્ણપણે પાણીમાં પલળી ચૂકી છે। લોકોના ઘરોની વસ્તુઓને ખાસું એવું નુકસાન પહોંચ્યું। मैं बस पकड़ने अभी तो पानी पूरा भरा हुआ है पूरे रास्ते में, चलने के लिए जगह नहीं है, बीच में से चलना पड़ रहा है। क्या अभी बारिश आ रहा है, अभी बारिश तो नेचर है, उसको आना चाहिए। अभी इतना पानी भर जाएगा तो कभी सोचा नहीं था। अभी बारिश के सामने किसकी चलती नहीं है भाई। मुंबई के बारे में बस इतना ही कहूंगा कि अपना जो भी है दादर इलाका है ना, हर साल पानी भरता है। इधर पे कभी कोई चीज की सुविधा नहीं होती है। हमेशा इधर पे यही प्रॉब्लम रहती है, हमेशा इधर पे यही कारण रहता है। कभी भी बीएमसी अपना काम ठीक करती नहीं है। जब भी देखेगा ना यहाँ पे हर साल पानी भरता है और यहाँ की जो गवर्नमेंट है ना बिल्कुल भी लाचार है एकदम, और जरा भी ध्यान नहीं देते बीएमसी वाले लोग। बारिश है, बारिश में बहुत परेशानी होता है। अभी यहाँ क्या बारिश में कभी गड्ढे विड्ढे भी रहते हैं ना, बरोबर वो कभी किधर गड्ढा आदमी गिर गया, किधर बरोबर वो भी नहीं है ना। अभी आदमी कैसे जाएगा बारिश में, ट्रेन बंद, बस बंद, सब बंद।